નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. આજે વાત થશે ગુજરાત માટે 5 દિવસ ભારે વરસાદની આગાહી. તો સુખી ડેમની સપાટીમાં વધારો, 20 ગામોને કરી દેવામાં આવ્યા છે એલર્ટ. બોર્ડર 2ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ અને મુંબઈ નેશનલ હાઈવે પર 5 કિલોમીટર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તો વાત થશે લાખોમાં થઈ છે કોહલીની જર્સીની હરાજી. તો વાત કરીશું ડંખ માર્યો તો ડબ્બામાં સાપને પૂરી દીધો અને હોસ્પિટલ પહોંચી ગયો હતો દર્દી. તો બીજી તરફ બુલેટ ટ્રેન કોરિડોર નર્મદા નદી પરથી થશે પસાર. મહત્વનું છે કે સુરતના ઉમરપાડામાં પણ 9 ઇંચની વરસાદની વાત થશે આ વિડીયોમાં. ત્યારે બીજી તરફ જન્માષ્ટમી પાણીમાં જશે. 3 દિવસ સક્રિય થઈ છે મોટી સિસ્ટમ. અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આ સિઝનમાં પહેલીવાર ખોલાયો છે ખેડવા ડેમનો દરવાજો. મહત્વનું છે કે 35,000 રૂપિયા 10% વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું હતું અપહરણ. તે ખાસ વિડીયોમાં આપણે જોઈશું. તો હવે રાજ્યનો આ ડેમ પર ઓવરફ્લો થઈ ગયો છે. 15થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કયો ડેમ છે જોવા માટે વિડીયોમાં બનેલા રહેજો. ત્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ પણ સામે આવી છે. ત્યારે આગળની એમાં જોઈશું તો તાંત્રિકે પીડિતા પર દુષ્કર્મ આચરીને વિડીયો પરિવારને મોકલ્યો હતો. અને અંતે વાત કરીશું આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં ગુજરાત ઉપર 3 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાંત્રિકે પીડિતા પર દુષ્કર્મ આચરીને વિડીયો પરિવારને મોકલ્યો. સુરતમાંથી તાંત્રિકે પીડિતા પર દુષ્કર્મ આચરીને વિડીયો પરિવારને મોકલ્યો હોય તેવી ઘટના સામે આવી છે. ગુજરાત સરકાર અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ લાવ્યાના બીજા દિવસે સુરતમાં તાંત્રિકે વિદ્યા દ્વારા પીડિતાને તેના પતિ અને બાળકો સાથે પુનઃમિલન કરાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપી પ્રવીણ સૂર્યવંશી મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાનો રહેવાસી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને સરકારની મોટી ભેટ સામે આવી છે. મોદી સરકારે નવી પેન્શન સ્કીમ એટલે કે NPSને બદલે હવે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ મુજબ ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પછી મૂળ પગારના 50% UPS હેઠળ પેન્શન મળશે. 10 વર્ષની સેવા પછી કર્મચારીઓને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવી પેન્શન યોજના 1 એપ્રિલ 2025થી શરૂ થશે. કર્મચારીઓ પાસે NPS અને UPS વચ્ચે પસંદગી કરવાનો પણ વિકલ્પ હશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ રાજ્યનો ડેમ પણ ઓવરફ્લો થયો છે. 15થી વધુ ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઘણા જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ત્યારે સોનગઢમાં આવેલ ગાયકવાડ રાજા વખતનો ડોસવાડા ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી 1 ફૂટ ઉપર ઓવરફ્લો થઈ ગયો હતો. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદી કિનારે 15થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી વરસાદ છે, તો સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ કૃપા જોરદાર વરસાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 35,000 રૂપિયા 10% વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું હતું અપહરણ. અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં યુવકે બાઇકના હપ્તા ભરવા માટે વ્યાજખોર પાસેથી 35,000 રૂપિયા 10% વ્યાજે લીધા હતા, જેની સામે તેની મૂડી અને વ્યાજ પેટે પૈસા ચૂકવી દીધા હતા. તેમ છતાંય વ્યાજખોરે વધુ 40,000 રૂપિયા માગીને યુવકનું અપહરણ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાહુલ દેસાઈની અપહરણ કેસમાં ધરપકડ પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સિઝનમાં પહેલીવાર ખોલાયો છે ખેડવા ડેમનો દરવાજો. રાજ્યમાં અમદાવાદ
અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ખેડબ્રહ્મા પાસે આવેલા ખેડવા ડેમમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે, તેથી ખેડવા ડેમનો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં પહેલીવાર જિલ્લામાં ખેડવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમી પાણીમાં જશે, 3 સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી. રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તો બીજી બાજુ 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 29 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સવારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે, તો બીજી બાજુ સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન કોરિડોર નર્મદા નદી પરથી પસાર થશે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેનનો કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે. ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ બની રહ્યો છે. આ પ્રોજેક્ટને લઈને ગુજરાતનો આ સૌથી લાંબો નદીનો પુલ હશે. તે વેલ ફાઉન્ડેશન પર બની રહ્યો છે. વેલ ફાઉન્ડેશન મોટી નદીઓ પર રેલવે, ધોરીમાર્ગો, પુલો અને વાઇડક્ટ્સ માટે સૌથી જૂનો અને અસરકારક પાયાનો પ્રકાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડંખ માર્યો તો ડબ્બાને પૂરીમાં દીધો છે નાગને અને હોસ્પિટલ પહોંચી ગયા છે. યુપીના લખીમપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હરિ મિશ્રા નામના વ્યક્તિને કોબરાએ ડંખ માર્યો હતો. ગભરાયા વિના હરિએ કોબરાને પકડી લીધો હતો અને તેને એક બોક્સમાં બંધ કરી દીધો હતો અને સારવાર માટે સાપને પણ હોસ્પિટલ લઈ ગયો હતો. ડોક્ટરે બતાવ્યું કે આ સાપે તેને ડંખ માર્યો છે. તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખોમાં થઈ છે કોહલીની જર્સીની હરાજી. કેએલ રાહુલે પત્ની સાથે મળીને જરૂરિયાતમંદ બાળકો માટે ક્રિકેટ ફોર ચેરિટી હરાજીનું આયોજન કર્યું હતું, જેમાં સૌથી મોંઘી બોલી 40 લાખ રૂપિયા કિંગ કોહલીની જર્સી માટે થઈ હતી. આ સિવાય તેના ગ્લોવ્સની 28 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. રોહિત શર્માનું બેટ 24 લાખ અને MS ધોનીનું બેટ 13 લાખમાં વેચાયું હતું. રાહુલ દ્રવિડ અને કેએલ રાહુલના બેટની પણ 11 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. હરાજીમાં 1.93 કરોડ રૂપિયા ભેગા પણ થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. વડોદરા શહેરની બહારથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પર 4 થી 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગતા સ્કૂલના વાહનો બાળકોને બ્રિજ નજીકથી છોડી દેતા બાળકો ચાલતા ઘરે જવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે સાંસદે આ સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજની મુલાકાત લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડર 2ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સની દેઓલની બોર્ડર 2ને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ ફિલ્મમાં ઓફિશિયલી વરુણ ધવનની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આ દરમિયાન મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ પહેલાં 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોર્ડર 2નું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ ફિલ્મ જેપી દત્તા, ભૂષણ કુમાર અને નિધિ દત્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુખી ડેમની સપાટીમાં વધારો, 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાવી જેતપુરમાં આવેલા સુખી ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેથી ડેમના દરવાજા ખોલવામાં આવતા 20 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા, ડુંગરવાટ,
કિંકવાડા, ઘોટિયા, ગુંટાળવડ, ગંભીરપુરા, નાની બેજ, મોટી બેજ, સજોડ, ખાડિયા અમાદાર, હોડ, વદેસિયા, ઠલકી, લોઢણ, વાઘવા, પાલિયા, કોલિયારી ગામના લોકોને સ્થળાંતર કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે આગામી 5 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે બીજી બાજુ તહેવારો હોવાથી લોકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના પગલે તંત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ પણ ખુલી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.